એ ચારિત્ર મોહ ના કહેવાય. ના, એ ચારિત્ર મોહ નહીં, એ તો મોહ જ કહેવાય. મોહ જ છે એમ. ભલે કોઈને ઓછો હોય વધારે હોય, અને ગમે એટલો બહુ ઓછો કર્યો હોય ને, હા આ આટલો જ હોય ને, હા, તો એને શેર પાણી છે એટલે આવડો થાય. ફૂગી જાય, જરા બેટીઓ પડે ફૂગી જાય. મોહને વધતા કેટલી વાર કઈ વખત નહીં. અગ્નિ જાય જેવો હા, તરત ફેલી જાય. સપાટા પર ફરી વાર ચોકટ. એટલે કોઈ કેસ મેં મોહ ઓછો કરે, ઓછો નહીં કરે, જળબૂરથી કાઢી નાખે. શું? મૂળમાંથી કાપી નાખે, મૂળમાંથી. હા, ત્યાં તો તમારો મોહ જળમૂળથી કાઢી નાખેલો છે. શું કહ્યું? જળમૂળથી કાઢી નાખે. તાકે મોહ તો કાઢી નાખ્યો, તારે આ શું આવે છે? અત્યારે મોહ થાય છે તે. તાકે આ તો પહેલા મોહ કરેલા તે કાગળ લઈ લઈને આવે છે કે ભાઈ તમે અમને આટલી શેર કરી હતી આવે. હા, એ તો પડવું જ પડે ને. મોહ કાઢ્યો ને આ પહેલા જે મોહ કરેલો તેના છતાં આજ કાગળિયો લઈને આવે છે કે પેમેન્ટ કરવાનું તમારે લખી આપ્યું છે ને. હા, કે ભાઈ એ તો સહીઓ કરી છે એટલે કરો બધું. એ નિકાલ કરવો જ પડે. તે આ ફાઇલો આવે છે, એનો ઉકેલ લાવો, લાવો, ક્ષમતા હોય લાવો, નિકાલ કરો. તો મોહ તો દાદા ધીમે ધીમે ઓછો થાય ને, એકદમ તો કાઢી કાપી નાખાય. મોહ તો કઈ ધીમે ધીમે ઓછો થાય ને, એકદમ કેમ કપાય? ધીમે ધીમે તો ઓછો થાય એટલો કરી જોયો તમે બધા. કેટલું તે થતું નથી. ના થાય થાય પણ એ પાછું ના, અરે તો આટલો થઈ જાય, આટલો દેખાય આપણને. હવે મોહ જતો રહ્યો છે, હરી પડી ખરું કશું કે દેખ્યું ને દેખ્યું એ બધું વરે પાછું. એ મોહ સ્વભાવ છે એનો. મોહને ફેલાતો શી મોહનો સ્વભાવ જેવો છે એનો. મૂળમાંથી દળમૂળમાંથી તો જ કાઢે. જ્ઞાની પુરુષ એકલા જ કાઢે, બીજું કોઈ ન કરે. દળમૂળમાંથી. શું? જળમાંથી કરી નાખે. આ મોહ ઉડાડ્યો તેથી તો આ બધું હલકું લાગ્યું. હા, નહીં તો કઈ નહીં લાગે. બરોબર છે. એમાં જ ફસાયેલો પડ્યો હોય. એટલે મૂળ મોહ ઉડી ગયો. મૂળ. આ શું રહ્યું તા કે આ મોહ છે ખરો, ખરે. પણ પછી આ તો પહેલા રાખેલા. પાછલા હિસાબ બધા ચૂકવવાનો તેનો મોહ છે. આ છોકરા જોડે ના, સ્ત્રીઓ જોડે ના, બધા જોડે વ્યવહાર હિસાબ ચૂકવવાના. જાત જાતના મોહ છે ને. નવો મોહ ઉત્પન્ન થયો નથી હવે. નવો નહીં. અને પેલો મોહ તો બીજ પાડે હા. અને પાછલો ચૂકવે, બીજ પાછળ પાછલું ચૂકવે, એટલે ચાલુ રહે, ચાલુ છે. ચાલુ જ રહે. લિંક ચાલુ જ રહે. એટલે આપણે મોહ એક મેં બાયલ મૂક્યો, ભસ્મીભૂત કરી નાખ્યો. મૂળ કાઢી નાખ્યું. નવું નહીં હવે. નહીં તો આ છોકરાને સી રીતે વૈરાગ આવે? આવડા છોકરા શું પૂછો છો? એ તારોમાં છોકરા પ્રત્યે અંતે અને પાછો પૈસા વાળા સિંધી નો છોકરો, હા, એને સી રીતે વૈરાગ આવે? બ્રાહ્મણ છોકરા, વાણિયા છોકરા નહીં આવતા બધા છે. ખરી વાત. આ મોહ બાઈ મૂકે તેથી બેહી રહે ને. હા, નહીં તો અહીં પેણે જોઈએ, એવું પેણે જોઈએ. આટલું જોવાનું છે. જોવાનું જ્ઞાની પુરુષ સિવાય દુનિયામાં કઈ જોવા જેવી ચીજ જ નથી. તેથી લખેલું ને, જ્ઞાની પુરુષ સિવાય જોવા જેવી ચીજ જ તો બેહી રહે છે. ચૂપચાપ બેસી પડે. એના વાતાવરણમાં વાતાવરણમાં જ સુખ હોય. કેવું? એને વાતાવરણમાં છે. જોડે બેસી રહે ને સુખ સુખ ને શું, પછી પહોંચગઢ જ નહીં ને. જો ને બાબા મોહ કાઢવા માટે તો હિમાલયમાં એકલા પડી રહે છે. અરે શું શું કરે છે? ઘણું કરે છે. પણ એ કઈ મોહ એવો કઈ જાય. બધી મોહ રાજા છે. શું છે? મોહ રાજા છે. અને એના સુભટો તો એટલા બધા જ ભારે છે. હા, સુભટ એટલે લશ્કર મોટું છે. બહુ ભારે છે. એ જીતવો કઈ લશ્કર હા. મોહ રાજાને મરવા દે એવું નથી. ના. શું? 2-3 માસ વખતે બહુ તારો ઉપયોગમાં સાધારણ રહે. હા, બધું ઉપયોગ વગર બધું ઉપયોગ વગર. આ જ્ઞાન આપીશ તો હા, ખરી વાત દાદા. ઉપયોગ કોને કહેવાય? કે મેં કહ્યું હતું ને આટલા રસ્તો હોય ને પછી દોડ સુધી દરિયો બે બાજુ હોય. હા, પણ તેની લક્ષ્યમાં જ હોય. તે વખત જે રાખે છે ને તે ઉપયોગ કહેવાય. સાચો ઉપયોગ છે. હા, રાખે કે ના રાખે? ના રાખે. અલર્ટ. રાખે ને? હા, રાખે. તીકડે એમ ના ગણવા જાય કે બેંકમાં કેટલા રૂપિયા છે એવું? ના ગણાય? કેમ એમ? એટલે ઉપયોગ ને ખસવા ના દે. એનો ઉપયોગ એમનો શું? ઉપયોગ એ ખસવાનું દે. હા,
પેલા વિચાર આવે ને તો કાઢી મેલે, બેગ નો વિચાર આવે ને કાઢી મેલે. અત્યારે નહીં. અને અહીં રસ્તે જતા જતા બાગમાં વિચાર આવે ને હા. તો એનો વિચાર કરે, પછી મેં વાત કરે, પછી આટલી રકમ લઈશું, આટલી બાકી રહી, પ્લસ માઇનસ ચાલે કરતા બધું. કરતા ઔરંગાબાદ આવે. અને પેલું તો ઉપયોગમાં નહીં. એ આવી જ નહીં જગ્યા. એ બીજો વિચાર આવે જ નહીં, લક્ષ ક્યાં પડ્યું નથી. ઉપયોગ શાને કહે છે તે ઉપયોગનો અર્થ સમજાયો. ઉપયોગ. હવે તેથી શાસ્ત્રકારો કહે ને ઉપયોગ રાખો, ખાતી વખત ઉપયોગ, પીતી વખત ઉપયોગ. શું? ઉપયોગ મારો ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના આવે. શું કહે? ખાતી હોય ખાવાનું. અમદાવાદના મુંબઈ મિલવાળા શેઠ બસ ખાતી વખતે મારું ચિત્ત તો ત્યાં મિલમાં જ પહોંચી ગયેલું હશે. અહીં ઢોકળું જમ્યા કરે. કોણ જમ્યા કરે? ઢોકળું. બહેરા કહે છે શેના ભજીયામાં શું નાખ્યું હતું? કે એ મને ખબર નથી, એ પૂછી નહીં કે ખાય ખરો પણ શું મહી છે એવું ખબર પડે. એટલે આ ચિત્ત એબસન્ટ રહ્યું કહેવાય. અને ચિત્ત એબસન્ટ થાય એટલે મેં પેલા શેઠને કહ્યું, મેં હાથ પેલની તૈયારી રાખી મેળજો કે ચોપડા લખી રાખો, હાથ પેલની તૈયારી થઈ રહી છે. હા ના તમારે શું થાય ત્યારે મેં કહ્યું તો દાદાનું નામ દેવ, પછી સમજણ પાડી દાદાનું નામ દેવ ખાતી વખતે. શું દાદાને મેં ચિત્ત રાખશો તો રહેશે તો હતો ને. તો દાદાને મેં ચિત્ત દાદા બહારગામ ગયા તો ચિત્ત રાખશો તો અહીંયા આગળ ચિત્ત રહેશે. શું ચિત્તને તો હાજર રાખવું જ પડે. હા ચૂકવું. ચિત્તને હાજર રાખવું એનો ઉપયોગ. શું કહ્યું? ચિત્તને હાજર રાખવું એનો તો બે બાદ દરિયો રાખવા તો આગળ ચિત્તને હાજર રાખે કે ના રાખે? રાખવું જ પડે, બીજે ક્યાંય જાય જ નહીં. રહી જાય, સહજ રહી જાય, જાય ક્યાં રાખવું પડે. નાના છોકરાને આપણે કહેવું પડે કે ભાઈ જો ચેતી ચાલશે પડી ના જવાય. આપણે કહીએ ને પણ તેરું જ ચોક્કસ છે. હા બહુ જાગ્રત છે. ચીજને જવા જ ના થાય. બીજે નીચે કશું રમવા જેવી ચીજ પડી હોય ને તે મૂકીને હેડતો થઈ જાય. રમવા જેવી ચીજ હોય ને તે ના લઈ જાય. આમ તો બહુ પાકા હોય. વર્ષનો કે લાખ વર્ષનો દાદા કહે છે કે 15 વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય આ જ્ઞાન મળ્યા પછી. તો એ એક ભાવના કેટલા વર્ષો એક ભાવમાં, કે 25 વર્ષ, 50 વર્ષ કે 100 વર્ષ કે કેટલા? એ તો એક મનુષ્યનું આયુષ્ય તે જ. મનુષ્યનું આયુષ ખરું ને તે બીજું શું? બરોબર ને? એટલે મનુષ્ય હવે 80 વર્ષ મૂકીએ આપણે. હા પણ આ તો આ તેવું નથી. આ 15 બહુ નથી. આ નથી 15 ભાવ નથી. આ તો વધારે 3 બહુ વધારે શું વધારે 3 ભાવ જે સત્સંગમાં રહ્યા છે નિરંતર. સત્સંગના પીડામાં છે એમને માટે. કેટલાક ના તો એક અવતાર જ છે. ઓહો. શું કેટલાક ને એક જ હતો, નહીં તો 3 હતા. બીજું કશું પહોંચગઢ ને છૂટી જ ગયેલો છે બધું. હવે ફક્ત નિકાલી ભાવ છે. સહી ટીકા કરવાના છે છેલ્લે વારકા તીર્થંકર દર્શન હાજરીમાં. બસ બીજું કશું નહીં. છૂટી જ ગયેલો કારણ કે આ સંજોગ પૂરા થશે તાર ફાઇલ એ પૂરી થશે. તો પછી એક ભાવ હોય તો પછી મહાવીરજી ક્ષેત્રમાં જ જાય ને. હા એક ભાવ હોય તો મહાવીરજી ક્ષેત્રમાં જ જવું પડે ને. એક જ ભાવ હોય તો હા એટલે 22 ક્ષેત્ર સિવાય બીજો ઉકેલ નથી ને. ઉકેલ નથી. કેટલાક ને વધારે થવાનો હોય તો વખતે અહીંયા થાય કોક નો હા. વધારે થવાનું તેના આપણે લેવા દેવા નથી. પણ ઘણા ખરા તો જો વધારે થવાના હોય પાછો એનો જન્મ અહીં થાય ને તે વખતે દાદા ન હોય તો એની એની વાત ને એ આવે ખરો થઈ ગયું એ થઈ ગયું. એમાં વાંધો ના આવે. થઈ ગયું. ના તે વખતે એને સંયોગો કોઈ વિચિત્ર જાતના મળી ના, જાય ના, તો ના, થઈ ગયું થઈ ગયું. પાછી પડી ન જાય. ના હવે કશું ભેગા થાય જ નહીં ને. હવે ભેગા થાય જ નહીં. એ પોતાને મળતા જ સંજોગો ભેગા થાય બધા. અચ્છા. સમજ પડે ને? પેટ્રોલ ને અગ્નિ નો સંયોગ ભેગો થવો તે મહા વિકટ બધા એ થાય. અડચણો થાય તારે ભેગો થાય ને. પેટ્રોલ અગ્નિનો સંયોગ બહુ વિકટ. હા એ સંયોગ ભેગો થવો બહુ મહા મુસીબતનું કામ છે. અને થયો તો છોડે નહીં થયો પછી. તો ખલાસ બેવ ખલાસ. બેવ ખરા. એવું. એટલે કુદરત કે અન્યાય નથી. હા. સંયોગ જ ના થાય. એટલે બેવ થાય. થયો તો નિકાલ થઈ પૂરી ખરાબ થઈ જાય. આ તો એક અવતાર
તે અમારી આજ્ઞા પાળી, આજ્ઞા પાળે, આજ્ઞા એ ધર્મ ધ્યાન છે. શું છે? આજ્ઞા એ ધર્મદાન છે. ધર્મ ધ્યાન એટલે પુણ્ય ફળ આવે. કેવું આવે? પુણ્ય ફળ આવે. એટલે ભોગવવું પડે. ભોગવવું પડે. એક અવતાર આ ભોગવવાનો, તીર્થંકરોની પાસે રહેવાનો, મોક્ષ જતા રહે. મોક્ષ થઈ ગયો. મોક્ષ એટલે દુઃખ. પહેલો મોક્ષ એટલે દુઃખનો અભાવ. આવો. સંસારી દુઃખો જે છે જેને સંસારી દુઃખ કહેવાય એનો અભાવ વર્તે. કેવું વર્તે? અભાવ. દુઃખ જ ન હોય. અને બીજો મોક્ષ એટલે સ્વાભાવિક સુખનો સદભાવ. સ્વાભાવિક સુખનો સદભાવ. સદભાવ એટલે જાતિ સુખ ઉત્પન્ન થયું પરમાનન્ટ. અમને પરમાનંદ. એટલે આ એ સુખ તો ચાખ્યું નથી આપણે. હા એ તો જે દાડે જ્ઞાન આપ્યું તે દાડે રાત્રે જ ચાખે છે થોડી વખત. બસ પછી નહીં. પછી ચાખ હમ ના આવે જલ્દી. તો પછી શું કરવું આવે? કોઈક વખત ઉઘાડ થઈ જાય વખત કોક ને પણ થોડી વાર. પણ દુઃખનો અભાવ રહ્યા કરે. દુઃખનો અભાવ. તમને દુઃખનો અભાવ રહે છે? મદની લાડ આપો આવે પછી. રહે એટલે તો આ મદની લાડ આપવા જેવું દાદા. તો મદની લાડ આપે ને મદનું ટીપું તે પહેલી રાતે મદનું ટીપું થોડું ઉગાડતે સ્વભાવ બતાવે. સ્વાભાવિક સુખ બતાવે. બધા પછી તો વળી લે ને. સુખ બતાવ્યું તે સમ્યક દર્શન થયું ને એક સાહેબ સમ્યક દર્શન. પછી બંધ થઈ જાય બધું. એ કાયમ રહેવું જોઈએ દાદા. એ તો એ નિરંતર રહેવું જોઈએ ને. નહીં, એક સહાયક સમ્યક દર્શન થયું ને. દર્શન દર્શન ના થાય તો તમે ચડ્યા જ નથી કે કઈક દર્શન થવું જોઈએ. સુકન કરી દીધું. થોડી મીઠાઈ આપી દીધી. એ દરવાજા પેઠા તમે સાહેબ ના દરવાજા પેઠા.